માળિયા નેશનલ હાઈવે પરથી ગેસ રિફિલિંગ પકડાયું છે। વીર વિદરડા ગામ નજીક અનધિકૃત રીતે થતું હતું ગેસ રિફિલિંગ। હોટેલના ગ્રાઉન્ડમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ સામે એલસીબીની કાર્યવાહી। ગેસ ભરેલા ટેન્કર, સિલિન્ડર, નંગ બાર સહિત સાધનો જપ્ત કરવામાં આવ્યા છે। ત્યારે 56,40,000ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે। સાજન પઠાણ નામના શખ્સને પકડી અન્ય આરોપીની શોધખોળ શરૂ કરાઈ છે। માળિયા નેશનલ હાઈવે પરથી ગેસ રિફિલિંગ પકડાયું છે। વીર વિદરકા ગામ નજીક અનધિકૃત રીતે ગેસ રિફિલિંગ કરવામાં આવી રહ્યું હતું। હોટલના ગ્રાઉન્ડમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ સામે એલસીબીએ કાર્યવાહી કરી છે। ગેસ ભરેલા ટેન્કર, સિલિન્ડર, 12 નંગ આ સહિતના તમામ સાધનો કબજે કર્યા છે। 56,40,000ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો। સંવાદદાતા હરનીશ જોડાયા છે ફોનલાઈન પર। હરનીશ, જણાવશો કે માળિયા નેશનલ હાઈવે પરથી ગેરકાયદેસર ગેસ રિફિલિંગ ઝડપાયું છે। સૌથી વાત કરીએ તો મોરબી એલસીબી દ્વારા માળિયા નેશનલ હાઈવે પરથી ગેસ કટિંગ ઝડપી પાડવામાં આવ્યું છે। વીરવદરકા ગામના પાટિયા પાસે પરંપરા હોટેલના ગ્રાઉન્ડમાં અનધિકૃત રીતે ગેસ કટિંગ થતું હોય તેવું પોલીસને બાતમી મળી હતી। તેને લઈ અને પોલીસે રેડ કરી હતી। ત્યારે અનધિકૃત રીતે ગેસ કટિંગ કરતા એલસીબીની ટીમ દ્વારા તે કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસે સ્થળ પરથી ગેસ ભરેલ ટેન્કર, ગેસ ભરેલા સિલિન્ડર, 12 નંગ બોલેરો ગાડી, ગેસના ખાલી સિલિન્ડર 8, મોબાઈલ, ઇલેક્ટ્રિક વજન કાંટો, રબરની નળી, વાલ્વ અને અન્ય સાધનો કબજે કર્યા છે। અને હાલ જો વાત કરીએ તો પોલીસે 56,40,106 રૂપિયાનો મુદ્દામાલ છે કબજે કરી અને ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે। સાથે જ પોલીસે સાજન પઠાણને ઝડપી લઈ ટેન્કર, બોલેરો ચાલક અને અન્ય એક શખ્સની શોધખોળ હાથ ધરી છે। જી હરનીશ, આભાર।